નમસ્તે મિત્રો. આપણી કવિતા સમૃદ્ધિમાંથી કેટલીક ચૂંટેલી કવિતાઓની વાત આપણે ક્રમમાં કરી રહ્યા છીએ. આજે કૃષ્ણ દવેની એક કવિતા. કૃષ્ણ દવે એટલે તરત બધાને યાદ આવે વાસલડી.com. વાસલડી.com, મોરપીચ.com, વૃંદાવન આખું. વાસલડી.com, મોરપીચ.com, વૃંદાવન આખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ ને રાધા રિસાય એનું શું? વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લોપી ભીંજાય એનું શું? કાનાની આ ડિશમાં તો એવી વાનગી કોને છોડું ને કોને ચાખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એમાં રાખું. ગીતનો લય, એનો સૂર અને આધુનિકતાનો સંગ બંનેનો એવી રીતે સુમેળ કરીને કવિતાનો કંઈક જુદો જ ભાવજગત ઊભો કરતા આ કવિ એટલે કૃષ્ણ દવે. આ કવિની એક સાવ જુદા મિજાજની કવિતા. મારા સદનસીબે અધ્યાત્મ કવિતા વિશે વાત કરવાની, એના વિશે કામ કરવાની એક તક પીએચડીના માધ્યમથી મળી છે. તે પ્રવાહમાં મને જડેલી એક એમની બહુ મજાની કવિતા, અઠે દ્વારકા કાશી. વાસલડી.com માંથી જ આ જ કવિનો એક જુદો મિજાજ. અઠે દ્વારકા કાશી. ઘૂમ્યો હું તો પડપડ ઘૂમ્યો લખ 84. ઘૂમ્યો હું તો પડપડ ઘૂમ્યો લખ 84. ઝૂમ્યો તો બસ ઝૂમ્યો જ્યારે જાત તપાસી. અવતો અઠે દ્વારકા કાશી. અવતો અઠે દ્વારકા કાશી. દરિયા વચ્ચે પરપોટોને પરપોટામાં હું. દરિયા વચ્ચે પરપોટોને પરપોટામાં હું. જરાક ઝીણવટથી જોયું તો ચારે બાજુ તું. જરાક ઝીણવટથી જોયું તો ચારે બાજુ તું. ફટ દઈ ફૂટી ઉદાસી. ફટ દઈ ફૂટી ઉદાસી. અઠે દ્વારકા કાશી. અઠે દ્વારકા કાશી. કોણ હવે સઢને સંકોરે કોણ હવે હંકારે. કોણ હવે સઢને સંકોરે કોણ હવે હંકારે. કયા કિનારે હવે ખોજવા લાંગરીએ મઝધારે. કયા કિનારે હવે ખોજવા લાંગરીએ મઝધારે. પંથ ન કોઈ પ્રવાસી. પંથ ન કોઈ પ્રવાસી. અઠે દ્વારકા કાશી. અઠે દ્વારકા કાશી. એવા હાટ હવે માંડ્યા કે કદી ન આવે ખોટ. એવા હાટ હવે માંડ્યા કે કદી ન આવે ખોટ. એ પણ એવે ઠેકાણે જ્યાં થાય કદી ના ઓટ. એ પણ એવે ઠેકાણે જ્યાં થાય કદી ના ઓટ. વસે સ્વયં અવિનાશી. વસે સ્વયં અવિનાશી. અઠે દ્વારકા કાશી. અઠે દ્વારકા કાશી. અવતો અઠે દ્વારકા કાશી. આખો જુદો મિજાજ, અધ્યાત્મની જુદી જ વાત જે આપણી સંત પરંપરામાંથી આવી છે એને મળતો કવિતાનો અને ભાવજગતનો સૂર. ઘૂમ્યો હું તો પડપડ ઘૂમ્યો. ઘૂમ્યો રખડ્યો. કેટલા આપણા સંતો યાદ કરીએ, એ વિવેકાનંદજી હોય, એ પરમહંસ યોગાનંદ હોય, કે એવા તો કેટલા નામ લઈએ આપણે. બધા જ ઘૂમ્યા છે. શેની શોધમાં? કોઈક એવું તત્વ જેને શોધવા માટે આ બધા જ ઘરથી નીકળી પડ્યા છે અને એની શોધ ક્ષણે ક્ષણ ચાલી છે. કવિ પણ આવી કોઈક શોધ આરંભીને બેઠા છે અને એના પછીની આ ઘટના છે. પણ આ તો ઘૂમ્યો પહેલા ઘૂમી ચૂક્યા. ઘૂમ્યો હું તો પડપડ ઘૂમ્યો લખ 84. લખ 84 આપણા ભારતીય દર્શન શાસ્ત્રનો સંદર્ભ જેમાં આવે છે. 84 લાખ યોનિનો સંદર્ભ જેમાં છે. 84 લાખ યોનિમાંથી પસાર થઈને ઘૂમતા ફરતા ઊંચું નીચું એક પછી એક પડાવ એમાંથી પસાર થતા આપણું જીવ આજે મનુષ્ય ભવને પ્રાપ્ત કરે છે અને
એમાંય એની ખરી ઉપલબ્ધિ તો જ્યારે એ સ્વયંને પ્રાપ્ત કરે છે ત્યારે થાય છે. પણ ઘૂમ્યો હું તો પડ ઘૂમ્યો, જીવ માત્રની જે ગતિ છે, ઘૂમવું આ ભવ સંસારમાં, આ ચક્રમાં, એમાં એનું ભ્રમણ સતત 84 લાખ યોનિમાંથી ક્રમશઃ પસાર થતો આ જીવ ઝૂમ્યો તો બસ ઝૂમ્યો ત્યારે જ્યારે જાત તપાસી. આ મનુષ્ય ભાવમાં એક તક છે આપણી પાસે જાતને ઢંઢોળવાની, સ્વયંને ફંફોસવાની, આત્મને ઓળખવાની, જે બીજા જીવોને નથી, આપણને છે. એટલે કવિને મનુષ્ય ભાવ મળ્યો એની વાત જુઓ તો ખરા, એનો આનંદ કઈ રીતે કવિ વ્યક્ત કરે છે. આપણા કથાકારો કરે એના કરતાં તદ્દન જુદી રીતે કવિ કહે છે, ઝૂમ્યો તો બસ ઝૂમ્યો, બાકી ઘૂમ્યો હતો. પણ એમાં ઝૂમી ઉઠે માણસ ક્યારે? જ્યારે કશુંક પ્રાપ્ત થાય ત્યારે. આમ ભવ ભ્રમણ જેને કહીએ, ભમ્યા કરે, થાકીને કંટાળ્યા કરે, પણ ઝૂમી ઉઠે માણસ જ્યારે કંઈક પ્રાપ્તિ થાય. તો ઝૂમી ક્યારે ઉઠ્યો? ઝૂમ્યો તો બસ ઝૂમ્યો જ્યારે, ઝૂમ્યો તો બસ ત્યારે ઝૂમ્યો જ્યારે જાત તપાસી, જાતને અંદર. અને એ તપાસથી ખબર પડી, એ બહુ મોટી ઉપલબ્ધિ હતી. આપણે પણ તપાસીશું તો આપણને પણ આ દર્શન લાદી શકે. કૃષ્ણ દવેનો ઈજારો નથી. ઝૂમ્યો અને જાત ક્યારે ઝૂમી ઉઠ્યો? જાત તપાસી ત્યારે. અને જે ખબર પડી છે તે પંક્તિ ધ્રુવ પંક્તિ છે, અવતો અઠે દ્વારકા કાશી. અહીં જ અહીંયા જ अठे द्वारका काशी. આપણે મેં ઢૂંઢતા તુજે तात जब कुंज और वन में तू खोई, એવી એક કવિતા હું નાનો હતો ત્યારે હિન્દીમાં ભણતો. ઈશ્વરને આપણે ક્યાં 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 શોધ્યો. અને આપણા સંતોએ જે કહ્યું એ તો આપણી ભીતર મૃગલો જે છે એ દોડ્યા કરે છે કસ્તુરી મૃગ, કે એની કસ્તુરીની સુગંધ ક્યાંથી આવી રહી છે અને એને ખબર નથી હોતી કે એ તો એની નાભીમાંથી જ આવી છે. એવી જ કંઈક ભૂલ આપણે બધા કરી રહ્યા હોઈએ. ઈશ્વરને મંદિરમાં, મસ્જિદમાં, ગુરુદ્વારામાં અને ક્યાં ક્યાં શોધીએ છીએ, અને બેઠો તો આપણી ભીતર છે. તો હવે તો અઠે દ્વારકા કાશી, અહીંયા જ હવે મારી દ્વારિકા અને અહીંયા જ મારી કાશી. આગળની પંક્તિઓ તો જુઓ કેવી મજાની. દરિયા વચ્ચે પરપોટો ને પરપોટામાં હું. દરિયા વચ્ચે પરપોટો પાણીનો, જે તરત ફૂટી જઈ શકે, અવળો મોટો દરિયો, એની વચ્ચે મારું અસ્તિત્વ તો પરપોટો. આ શરીરનું અસ્તિત્વ કેવું? પરપોટા જેવું. અનિત્ય ભાવના જૈન દર્શન જે આપણને બતાવે છે કે શરીર તો અનિત્ય છે, તરત જતું રહેશે. પણ એ તરત એ એટલા મોટા સમયપટ ઉપર હોય છે કે આપણે સમજતા નથી. આપણને બહુ લાંબો સમય લાગે છે, 5, 50, 100 વર્ષ બહુ મોટો સમયખંડ લાગે છે. પણ કરોડો વર્ષોના સંદર્ભમાં 50, 100 વર્ષ તો પરપોટા જેવી ક્ષણો ગણાય. દરિયા વચ્ચે પરપોટો, આ શરીર ને પરપોટામાં હું. આ પરપોટો તે હું નથી, આ શરીર તે હું નથી, એની અંદર જે બેઠું છે તે હું છું. એટલે કે એની અંદર જે સ્વરૂપ બેઠું છે, આત્મતત્વ બેઠું છે તે હું છું. દરિયા વચ્ચે પરપોટો ને પરપોટામાં હું, જરાક ઝીણવટથી જોયું તો ચારે બાજુ તું. જરાક ઝીણવટથી જોયું તો ચારે બાજુ તું. બે દર્શન કવિને લાદ્યા છે. એક તો પોતાની જાત, અને બીજો જેને શોધવામાં જિંદગીઓ પસાર થઈ જાય એવો પરમ તત્વ. પોતાની જાતને જોઈ છે. પરપોટો અને પરપોટ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે દેહમાં હોવા છતાં જે દેહ અને આત્મને ભિન્ન કરીને જોઈ શકે એ ખરો સંત છે. તો અહીંયા તો જુઓ આપણો કવિ કઈ કક્ષાએ પહોંચ્યો છે. પરપોટો ને પરપોટામાં હું, અને એના આગળની નરસિંહને જે લાદ્યું છે દર્શન, એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, કે જે કલાપીને જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. આ દર્શન જાણે આ કવિને લાદ્યું છે, અને કહે છે જરાક ઝીણવટથી જોયું, જરાક તો ઝીણી આંખ કરીને જોયું તો ચારે બાજુ તું, હે પરમ તત્વ. મારી ચારે બાજુ, મારા આસપાસમાં, ઇવન મારી ભીતર પણ, અને હું જેનાથી ઘેરાયેલો છું એવો માત્ર ને માત્ર તું. ફટ દઈ ફૂટી ઉદાસી. એક એક પંક્તિએ આપણે આમ ગરકાવ થતા જઈએ છીએ કવિતામાં. અને આ થયું તો ચમત્કાર જે થયો તે આ થયો. ફટ દઈને ફૂટી ઉદાસી. આ જ્યારે સમજાશે
ત્યારે ઉદાસી ફૂટશે. આપણને એમ થાય કે ઓહો, તો પોતાની જાત અને પરમ તત્વ બેની ઓળખ થાય તો ઉદાસી ફૂટે, તો આપણે એવી કાંઈ એમાં પડવું નથી. ભાઈ ઉદાસ થઈને શું કરવું છે? કઈ ઉદાસીની વાત છે અહીંયા? આધ્યાત્મિક ઉદાસીનતાની વાત છે. જે ઉદાસીનતા મારા સુદામાને પ્રાપ્ત હતી, કે એને ઇન્દ્ર સમો વૈભવ મળે, તેમ છતાં એ માણસ ઉદાસ હોય, કે એ ગરીબીમાં પણ ઉદાસ એટલે અહીંયા મોં ચડાવીને ફરવું નહીં, પણ બધા જથી અલિપ્ત. યદ્યપિ વૈભવ ઇન્દ્રનો, તો એ ઋષિ રહે ઉદાસ. આ ઉદાસીનતા ફૂટે છે જ્યારે સત્ય દર્શન લાધે છે, ત્યારે જરાક ઝીણવટથી જુએ તો. નરસિંહે જે કહ્યું, જાગીને જોઉં ત્યાં જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. આ વાત છે અહીંયા. જાગે છે ત્યારે જગત દેખાતું બંધ થાય છે, ઊંઘમાં છે ત્યાં સુધી જ જગત દેખાય છે. કેવી સરસ વાત. અઠે દ્વારકા કાશી, અવતો અઠે. હવે તો, અવતો શબ્દ જે કહે છે, હવે અત્યાર સુધી બાર દ્વારકાને કાશીને શોધતો હતો, હવે તો અહીંયા જ દ્વારકા અને અહીંયા જ કાશી. હવે આગળની યાત્રા જુઓ. કોણ હવે સઢને સંકોરે? મારું વહાણ. આપણે ત્યાં આત્મા અને પરમાત્માને એ બધાના સંદર્ભમાં એક કલ્પન બહુ જ વપરાયું છે. તે આ છે કે ભગવાન મારી નૈયાને તમે પાર ઉતારો, અને આ ભવસાગર ને આ જે કલ્પન છે વારંવાર કવિઓએ પ્રયોજ્યું છે. કવિ એને જુદી રીતે પ્રયોજે છે. કોણ હવે સઢને સંકોરે, કોણ હવે હંકારે, હવે કયા કિનારા હવે ખોજવા, લાંગરીએ મજધારે, પંથ ન કોઈ પ્રવાસી. આખી જુદી વાત કવિએ કરી. કોણ હવે સઢને સંકોરે? મને ખબર નથી હવે કોણ સઢને સંકોરશે. એ તો સંકોર્ષ છે, જેને સંકોરવું હશે તે. આણે જો મને જોયો, મેં જો એને જોયો, હવે એના ઉપર જાત નાખી દીધી બધી જવાબદારી, તો એ સંકોરશે. એમ કવિ નથી કહેતા કે હવે કુદરતને સમર્પિત થઈ ગયા તો હવે કરશે. કવિ એમ કહે છે કે મને ખબર નથી કે હવે મારી સઢને કોણ સંકોરશે, હવે કોણ આ નાવને હંકારશે, એ મને ખબર નથી. કયા કિનારા હવે ખોજવા? હવે આ મળી ગયા પછી હવે કયા કિનારા ખોજવાના રહ્યા? જેને આ તત્વ લાદ્યું એને તો હવે કયા કિનારા ખોજવા રહ્યા? લાંગરીએ મજધારે, હવે તો બસ મજધારે વહ્યા કરવાનું છે. લંગારીએ પોતાની નાવને મજધારે, દરિયામાં જંપલાવી દેવાનું છે. અમારા બેન અમને વર્ગમાં કહે કે દ્રૌપદી જ્યારે પોતાના હાથમાં રહેલું ચીર છોડી અને દુશાસનને એમ કે તારી તાકાત હોય તો તું હવે ખેંચીને મને નિર્વસ્ત્ર કર, કૃષ્ણ ત્યારે આવે છે. સમર્પિતતા એના ઉપર ફેંકી દો છો ત્યારે આ કવિએ જાણે પોતાની જાત કુદરતને સોંપી દીધી છે. બસ મજધારે પોતાની નાવને લંગારી દીધી છે કે હવે તારે જ્યાં જે દિશામાં લઈ જવું હોય. પંથ ન કોઈ પ્રવાસી. ચોઇસલેસનેસ એ બહુ મોટી વાત જે ગુરજીએફ વગેરે કરે છે અધ્યાત્મના ગૂઢ ગ્રંથોમાં. આ જ વાત બહુ જ હળવી રીતે એમણે, પંથ ન કોઈ પ્રવાસી, નથી હવે મારો કોઈ પંથ, ન તો હું પ્રવાસી, કે મારો સાથી કોઈ પ્રવાસી, કશું જ નહીં. એની જાત, મારી જાતને મેં સોંપી દીધી છે જ્યાં તારે લઈ જવી હોય. અઠે દ્વારકા કાશી. છેલ્લી પંક્તિઓ. એવા હાટ હવે માંડ્યા કે કદી ના આવે ખોટ. મારો કવિ તેજ યાદ આવે, કચ્છનો કવિ. मेड़े में हटड़ी मंडियों से ग्राकी कितरी वार, मेड़े में हटड़ी मंडियों से ग्राकी कितरी वार, तेज खटता एड़ी नेरी जे जो को हले सजी जमार. મેળામાં નાનકડી હાટડી માંડીએ તો એની ખટ, એનો લાભ, નફો કેટલી વાર ચાલવાનો. એવી ખટ જુઓ કે જે આખી જમાર જિંદગીઓની જિંદગી ચાલે. આપણે સામાન્ય રીતે નાની ખટમાં રાજી થઈ જતા હોઈએ છીએ. સંતોને તો મોટી ખટમાં રસ છે, એટલે એ લોકોને આ દુનિયા, એનો વૈભવ, એના સુખ, એનું ઐશ્વર્ય, આ બધું નાની ખટ લાગે છે. એ લોકોને તો પરમને મેળો, મોટી ખટ મેળવવી છે. એટલે હવે એવા હાટ હવે માંડ્યા. હાટ એટલે અહીંયા દુકાન, નાનકડી હાટડી. એવા હાટ હવે માંડ્યા કે કદી ના આવે ખોટ. બીજા ધંધામાં તો ખોટ આવી શકે, આ હાટમાં તો ક્યાંય ખોટનો ધંધો નથી. સાચા નફાનો, સાચા લાભનો આ એકમાત્ર ધંધો છે. પણ કેટલા જણ આ દિશામાં વળીને આ ધંધો કરે છે. એવા હાટ હવે માંડ્યા કે કદી ના આવે ખોટ, એ પણ એવે ઠેકાણે જ્યાં થાય કદી ના ઓટ. એવે ઠેકાણે આ હાટડી માંડી છે કે જ્યાં કોઈ દિવસ ઓટ આવતી નથી. ભક્તના જીવનમાં
ભક્તિની ભરતી જ ભરતી હોય, ભરતી જ ભરતી હોય. અને જ્યાં કોઈ દિવસ ઓટ ના આવે એવું મારું હૈયું વસે સ્વયં અવિનાશી. એ હાટડીમાં કોણ વસી રહ્યું છે? સ્વયં અવિનાશી, જેનો નાશ થઈ શકતો નથી. જો શબ્દ પ્રયોગ ઈશ્વર માટે જે કર્યો છે, પરમ તત્વ માટે જે કર્યો છે, જ્યાં વસે સ્વયં અવિનાશી, આવી મારી હાટડી. અઠે દ્વારકા કાશી, અઠે દ્વારકા કાશી. જાતનો સ્વીકાર. શરીર આ જે આપણને પિંડ મળ્યું છે, એ પિંડમાં વસતા અવિનાશી તત્વની શોધની અને એની પ્રાપ્તિની આ કંઈક જુદા જ પ્રકારની કવિતા. આપણને પણ એ દિશામાં વિચારતા કરી મૂકે એવી કવિતા. અઠે દ્વારકા કાશી. ભમવાનું બંધ કરીને અઠે બેસી પડીએ અને આ દ્વારકા કાશીને જેમ ઓલા બધા સંશોધન કરવાવાળા નાનું નાનું લઈને તમે જુઓ કે જે શિલ્પ સ્થાપત્ય વગેરેના શોધનારા હોય ને, એને ખબર પડે કે અહીંયા કોઈ પુરાતત્વીય કંઈક મહેલ મહોલાત, કોઈ સંસ્કૃતિના અવશેષો છે, તો નાના નાના ઓજારો લઈને એ લોકો બેસી પડે છે. કોદાળીને પાવડા લઈને નથી બેસતા, એ ઝીણું 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 કોતરવા માંડે છે. અને પછી જે મળે છે એ પુરાતત્વીય નગર. આપણે પણ જો પોતાની ભીતર ખોદીશું તો એવું જ પુરાતત્વીય નગર અંદર જીવતું બેઠું છે. એની શોધ કરીએ તો આ કવિતા સાર્થક થશે. ફરી નવી કવિતા સાથે મળીશું. નમસ્કાર.